નમસ્કાર મિત્રો, તો ઘણા વિદ્યાર્થી મિત્રોની જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની સ્કોલરશિપ છે તે તેના બેંક ખાતામાં જમા થઈ ગઈ છે. પરંતુ ઘણાની એવી કોમેન્ટ આવે છે કે અમારી જે સ્કોલરશિપ છે તે હજુ સુધી બેંક ખાતામાં જમા નથી થઈ. તો તેની પાછળ શું કારણ હોઈ શકે છે અને ક્યારે જમા થઈ શકે છે તેના વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું. સૌપ્રથમ તો જણાવી દઉં કે ફરીથી જે છે તે રાજ્ય સરકાર દ્વારા 13.96 લાખ વિદ્યાર્થીઓને જે છે તે 356 કરોડની જે છે તે સ્કોલરશિપનું વિતરણ કાલે કરવામાં આવ્યું છે. એટલે કે કાલે તમારા ખાતામાં છે તે ફરીથી સ્કોલરશિપ જમા થવાનું શરૂ થઈ ગયું છે. તમે અહીં જોઈ શકો છો કે 13.96 લાખ વિદ્યાર્થીઓનું જે છે તે સ્કોલરશિપનું વિતરણ, જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ હેઠળ 13.96 લાખ વિદ્યાર્થીઓને કુલ 356 કરોડની શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવેલી છે. જે વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં કુલ 27.61 લાખ વિદ્યાર્થીઓને કુલ 1871.71 કરોડથી વધુની સહાય છે તે ચૂકવણી કરવામાં આવેલી છે. તમે અહીં જોઈ શકો છો કે નમો લક્ષ્મી સ્કોલરશિપ યોજના માટે વર્ષ 2023-24માં અત્યાર સુધી 11 લાખથી વધુ વિદ્યાર્થીઓને જે છે તે 1438.06 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. તમે અહીં જોઈ શકો છો. તેવી રીતે તમારે તમામ જ્ઞાન સાધના માટેની પણ અહીં જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અત્યાર સુધી કુલ 75,000 વિદ્યાર્થીઓને 119.1 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવેલી છે. અને બીજા સત્ર માટે 57 કરોડથી પણ વધુની ચૂકવણી થવાની છે, જે આગળ થવાની છે. તે તમે અહીં જોઈ શકો છો કે તે રીતે તમારી અહીંથી ચૂકવણી કરવામાં આવેલી છે. તમે અહીં જોઈ શકો છો કે આગામી તબક્કામાં જે છે તે 36 કરોડથી પણ વધુની ચૂકવણી કરવામાં આવશે. એટલે કે તબક્કા વાઇઝ તમારી જે છે તે સ્કોલરશિપ મળવાનું ચાલુ છે. દરેક વિદ્યાર્થીઓને સ્કોલરશિપ છે તે જમા થઈ જ જશે ટૂંક સમયમાં. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને હજુ સુધી સ્કોલરશિપ નથી આવી, જે પણ વિદ્યાર્થી મિત્રોને પ્રથમ હપ્તો પણ હજુ સુધી નથી આવ્યો, તો તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ છે તે તબક્કા વાઇઝ અલગ અલગ રીતે નાખવામાં આવતી હોય છે. તો થોડાક જ દિવસોમાં જમા થઈ શકે છે. અને જો તમારી સ્કોલરશિપ જો જમા ન થાય તો તમે એક વખત તમારી સ્કૂલનો સંપર્ક કરો અને ત્યાંથી તમારું જે છે તે બધું ઓકે હોય, તમારું સ્કૂલ લોગિન દ્વારા તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને તમામ જે છે તે ઓકે હોય, એટલે કે સંપૂર્ણપણે સાચી રીતે નાખેલ થઈ ગયેલ હોય તો તમારું જે સ્કોલરશિપ છે તે ટૂંક સમયમાં આવી જશે. અને જો બીજું એક કારણ પણ હોઈ શકે છે કે તમે જો ડીબીટી હજુ સુધી પણ ઇનેબલ ન કરાવ્યું, તમારું બેંક ખાતું ડીબીટી સાથે લિંક ન હોય, ડીબીટી ન કરાવેલું હોય, તો આ સ્કોલરશિપ છે તે અટકી શકે છે. કારણ કે ડીબીટી દ્વારા જ સ્કોલરશિપ છે તે તમારા બેંક ખાતામાં જમા થતી હોય છે. તો જો તમારું ડીબીટી ચાલુ ન હોય તો તે ચાલુ કરાવી લેજો. અને ડીબીટી કેવી રીતે ચાલુ છે કે નથી તે ચેક કરવું, તેના માટેનો વિડીયો મેં બનાવેલો છે. જો તમે કોમેન્ટ કરશો અથવા તમને જો તે વિડીયોની લિંક જોશે તો હું મૂકી દઈશ અથવા નવો વિડીયો બનાવી દઈશ, જેમાં તમારું બેંક ખાતું છે તે આધાર કાર્ડ સાથે ડીબીટી દ્વારા લિંક છે કે નથી લિંક, તે તમે આરામથી તમારે ઘરે બેઠે પણ ચેક કરી શકો છો. તેના માટેનો કોઈ વિડીયો બનાવી દઈશ. અને આના વિશેની કોઈ પણ નવી અપડેટ આવશે તો પણ હું વિડીયોના માધ્યમથી જણાવી દઈશ. અને જે પણ વિદ્યાર્થી મિત્રોને હજુ સુધી સ્કોલરશિપ જમા નથી થઈ તેની તબક્કા વાઇઝ ટૂંક સમયમાં જમા થઈ જશે. તમે એક વખત તમારું જે છે તે બેંકની પાસબુકની એન્ટ્રી પડાવી લેજો, જેથી તમને પણ ખ્યાલ આવે કે તમારી જે બેંક ખાતામાં તમારી સ્કોલરશિપ જમા થઈ છે કે નથી થઈ તે પણ તમને ખ્યાલ આવી જશે. એટલે કે ટેન્શન નહીં લેતા તમામ વિદ્યાર્થી મિત્રોને અહીં તમે જોઈ શકો છો કે તબક્કા વાઇઝ જે છે તે સ્કોલરશિપ નાખવામાં આવતી જ હોય છે. તો ટૂંક સમયમાં તમારી પણ સ્કોલરશિપ આવી જશે. અમુક વિદ્યાર્થી મિત્રોની પ્રોસેસ છે તે પ્રોસેસ કરવામાં થોડીક વાર લાગતી હોય છે. એટલે કે તેને જમા સ્કોલરશિપ કરવામાં અમુક ડોક્યુમેન્ટ અથવા અમુક સંજોગોમાં કોઈ કારણોસર તેની સ્કોલરશિપ છે તે થોડીક લેટ આવતી હોય છે. તો તમારે તેમાં મૂંઝાવાની કોઈ જરૂર નથી. તમામ વિદ્યાર્થી મિત્રોની સ્ટેપ બાય સ્ટેપ તમામને સ્કોલરશિપ મળી જશે. તો તેની ચિંતા નહીં કરતા. અને કોઈપણ પ્રકારની તમારે મૂંઝવણ હોય અથવા કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે તમે મને કોમેન્ટમાં જણાવી દેજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.